અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાને મામલે હોસ્ટેલમાંથી જમીને પરત નીકળતા એક વિદ્યાર્થીનો બચાવ। જેતપુરનો મિતાંશુ ઠેસિયા નામનો વિદ્યાર્થી બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો। મિતાંશુ હોસ્ટેલમાંથી જમીને બહાર નીકળતા જ વિમાન ક્રેશ થતા આગની જ્વાળામાં દાઝી ગયો। મિતાંશુ ઘરે આવતા પરિવારે રાહત અનુભવી। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। તો હરેશભાઈ ઠેસિયા છે, બીજા મેડિકલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરું। આ થયું ત્યારે હું મેસમાંથી જમીને નીચે લાઇબ્રેરી તરફ જતો હતો ટુ વ્હીલમાં, ત્યારે અચાનક જ પ્લેનનો અવાજ આવ્યો અને મેસની બિલ્ડિંગ ભટકાઈ ગયો અને આગળની બિલ્ડિંગમાં ભટકાઈને બ્લાસ્ટ થઈ ગયો। માહોલ આગળ આ અનુભવ કેવો થયો જ્યારે આ બ્લાસ્ટ થયો? અનુભવ તો એવો કે ત્યારે અનુભવ આવો થયો નથી, આમ અચાનક બી ગયા ને બ્લાસ્ટ થયો અને ભાગવાનું હું બળી ગયો છું થોડોક જે બ્લાસ્ટ છે એને કારણે। તમારી સાથે કોઈ હતું? હા, મારી આ દોસ્તાર હતો, એને પણ થોડુંક એવું ઈજા થઈ। હોસ્ટેલમાં કેટલા ડોક્ટરો અને વિદ્યાર્થીઓ હશે? મેસમાં ત્યારે એમ તો 75 થી 100 જણા હશે। તમારી સાથે કોઈ હોય એમનું? હા, સાથે હતા, એમાંથી ઈજા થઈ છે ને અમુક નેક્સ્ટ તમારા બેચમેટ કોઈ હતા? હા, બેચમેટમાં જ કેઝ્યુઅલિટી છે। કેટલા લોકો? અમુક દાખલ છે ને 2 જણાનું મોત। પરિવારને મળ્યા કેવો અનુભવ? બહુ સારો અનુભવ થયો કે પહોંચી ગયા ઘરે।